સનાતન ધર્મના સાચા રક્ષક આપણા સંતગણ. સૈનિકો સરહદ પર રહીને દેશની રક્ષા કરે છે અને સંતો રાષ્ટ્રની વચ્ચે રહીને સમાજની રક્ષા કરે છે. બંને સમાન સન્માનને પાત્ર, વંદનીય. બંને માટે રાષ્ટ્ર પ્રથમ જ છે. સઘળું નેવે મૂકીને સનાતન ધર્મની રક્ષા સર્વોપરી આપણે બનાવવી જ રહી. આ માટે સાચા સંસ્કાર સમાજમાં રહીને પણ પોતાનું નિઃસ્વાર્થ અને વૈરાગી જીવન જીવતા સંતો દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે એમની નિશ્રામાં જીવન વ્યતીત કરીએ. આપણા ધર્મમાં મૂર્તિ પૂજાનું ખૂબ મહત્વ છે. આપણે શિવની પૂજા કરીએ છીએ અને જીવની પણ પૂજા કરીએ છીએ. આપણા માટે જીવ અને શિવ બંને સમાન છે. આપણા માટે આ મૂર્તિ ફક્ત મૂર્તિ નથી, આપણા સર્વેશ્વર છે. આ મૂર્તિમાં આપણને સૌને આપણને ગમે એવા, આપણને ખપે એવા પરમેશ્વરના દર્શન થતા હોય છે. અને એ ફક્ત આપણી સમીપે જ રહે છે. વળી આ મૂર્તિમાં પણ ઈશ્વરના દર્શન આપણને આપણા ગુરુ થકી જ થતા હોય છે. સનાતન ધર્મમાં ગુરુ પરંપરા સર્વશ્રેષ્ઠ છે. ગુરુ વિના મોક્ષ પ્રાપ્તિ પણ થતી નથી અને ગુરુ વિના ગોવિંદના દર્શન પણ નથી જ થતા. ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. बलिहारी गुरु आपकी गोविंद दियो बताए.